રંગેલા રાજકોટથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના ઉપર નજર કરીશું। રાજકોટના ખોખરદડ નજીક અપહરણની ઘટના બનવા પામી। યુવકનું અપહરણ કરી ₹1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી। જો કે આજી ડેમ પોલીસે અપહરણકર્તાની જાળમાંથી યુવકને છોડાવ્યો છે। એક રાહતના સમાચાર સામે આવ્યા છે। મુકેશ ઉદરેજિયા નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું। તેને લઈને વાત કરવામાં આવે તો તેની જ કારમાં છરીની અણીએ તેનું અપહરણ કરવામાં આવ્યું। રાજકોટના ખોખરદડ નજીક આ ઘટના બનવા પામી હતી। મુકેશ ઉદરેજિયા નામના યુવકનું તેની જ કારમાં છરીની અણીએ અપહરણ કરવામાં આવ્યું। અપહરણકારોએ મુકેશને મુક્ત કરવા ₹1 કરોડની ખંડણી માંગી હતી। જો કે રકઝક બાદ ₹10 લાખ નક્કી કરાયા। જો કે આજી ડેમ પોલીસે છટકું ગોઠવી અને ફિલ્મી સ્ટાઇલથી ફિલ્મી ઢબે અપહરણકર્તાઓને દબોચી લીધા હતા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે મુખ્ય આરોપી વિજય ઉર્ફે લટારો અને મુકેશ એ જેલમાં સાથે હતા। જેલનો ખર્ચ મુકેશે ઉઠાવતા વિજયને લાગ્યું કે મુકેશ પાસે અઢળક રૂપિયા છે, જેથી તેણે ખંડણીનો પ્લાન ઘડ્યો। પોલીસે વિજય, સંજય ઉર્ફે દાતી અને સુરેશની ધરપકડ કરી સઘન તપાસ હાથ ધરી છે। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાય છે સંવાદદાતા લકીરાજસિંહ। જે લકીરાજ, જણાવશો, યુવક પાસે યુવકની અપહરણની ઘટના બની, ₹1 કરોડની ખંડણી માંગવામાં આવી। જો કે પોલીસની સતર્કતાથી યુવકનો જીવ બચી ગયો અને આરોપીઓ પર સકંજો કસાયો છે। શું છે વધુ જાણકારી? જે આપને જણાવી દઉં કે રાજકોટના ખોખરદડ નજીક જે મુકેશ ઉતરેગિયા નામના જે વ્યક્તિનું અપહરણ થયું હતું, તેની કારમાં વિજય ઉર્ફે લટારા નામના શખ્સ દ્વારા જે અપહરણ છે તે કરવામાં આવ્યું હતું। જે ઘટના સ્થળ ઉપર છરીની અણીએ અને ઢોરમાર મારથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું ને ચોટીલા તરફ તેઓ લઈ ગયા હતા। જે સમગ્ર મામલાની જાણ જે મુકેશના પત્નીને થતા તેણે આજીજેમ પોલીસનો સંપર્ક છે તે સાધ્યો હતો। જે આજીજેમ પોલીસનો સંપર્ક સાધતા જે અપહરણકારોએ તેની પત્ની પાસેથી ₹1 કરોડની ખંડણી છે તે માંગી હતી। જે ₹1 કરોડની જે ન આપી શકતા જે અંતે 10 લાખમાં નક્કી છે તે કરાયું હતું। 10 લાખની ખંડણી છે તે આપવા માટે બોલાવવામાં આવતા છટકું જે પોલીસે ગોઠવ્યું હતું ને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। જે એક ઢબે તો જે આરોપીઓ છે તે પોલીસની સામે પણ થઈ ગયા હતા અને છરી બતાવીને જે ત્યાંથી જે ભાગવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે ઘટના સ્થળ ઉપરથી એક શખ્સને ધરપકડ કરી હતી। તો બીજા 2 અન્ય શખ્સો છે તે જે કાર લઈને ફરાર થયા હતા, પરંતુ પોલીસે ફિલ્મી ઢબે આ શખ્સોનો પીછો કરીને જે આરોપીઓની ધરપકડ છે તે કરી હતી। હાલ પોલીસના સકંજામાં 3 આરોપીઓ છે। વિજય સહિતના જે અન્ય 2 આરોપીઓ છે તે ત્રણેય જે ગુનાહિત ઇતિહાસ છે તે ધરાવે છે। મુકેશ ઉદરેજિયા અને જે વિજય નામનો જે મુખ્ય આરોપી છે અપહરણનો, તે બંને જેલમાં જે ભેગા થયા હતા। જે તે વખતે મુકેશ ઉદરેજિયાએ વિજયનો ખર્ચો છે તે ઉપાડ્યો હતો, જેને લઈને વિજયને તેવું લાગ્યું હતું કે મુકેશ પાસે અઢળક રૂપિયા છે અને તેથી જ તેણે પેલા મિત્રતા કેળવી અને ત્યારબાદ અપહરણને અંજામ આપ્યો હતો। જી, અહીંયા એક પ્રશ્ન લકીરાજ ઉપસ્થિત થાય છે કે આપે જેમ જણાવ્યું તે રીતના વિજય ઉર્ફે લટારો જે મુખ્ય આરોપી છે જેલમાં હતો, મુકેશ સાથે હતો, ત્યારબાદ મોરસ ઓપરન્ડી ઘડવામાં આવી અને અપહરણ કરવામાં આવ્યું। હવે આગામી સમયમાં પોલીસ દ્વારા કેવા કડક પગલાં લેવાશે? હાલ પોલીસે પૂછપરછ કરતા હજુ પણ આ અપહરણમાં હજુ પણ શખ્સો છે તે ફરાર છે, તેને લઈને પોલીસે આરોપીઓની શોધખોળ કરી છે। તો અત્યારે જે અપહરણ પાછળનું જે કારણ હતું કે અન્ય કોઈ કારણ હતું તે મામલે પોલીસે હાલ તપાસ વધુ તેજ કરી છે। જી લકીરાજ, આપ જોડાયા, આપનો આભાર। તો રાજકોટમાંથી યુવકના અપહરણની ઘટના બનવા પામી, ₹1 કરોડની ખંડણી માંગવામાં આવી। જો કે સદનસીબે પોલીસની સતર્કતાથી યુવકનો જીવ બચી ગયો છે, અપહરણકારની ચુંગાલમાંથી તે બચી ગયો છે।